ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી માટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી માટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી માટુકી ફોડે. ઓય હોય જલપાબેન, તમે કેદીથી વરી આવા કલાકાર બની ગયા? એ બાઈ સેજલ, તને ખબર નથી હું તો છે ને જન્મથી કલાકાર જ છું. મારે છે ને રીટાબેનની જેમ ગીત ગાવો છે ને ફેમસ થાવું છે. તો મમ્મીજી ને તમે બે જાજો ભેગ્યો ગીત ગાવા. દંડિયા રાસમાં ને ગેમમાં પાઢણમાં હંધે જાજો. તમે ગાજો ને અમે રમશું. પાછો ગાજો હારો ન કે કાગડા ઉડી જશે. કાગડા આપણે ક્યાં કાગડા રમાડવા છે? કાગડા ભલે ન ઉડી જતા, મણા રમે એટલે ઘણોય. જો કાગડે ન સાંભળી કે તો મણા ક્યાંથી સાંભળી શકશે? તો હો ગાવ સેટેથી ભાગી જશે. જલપાબેન, બાકી આજ ખાવાની મજા આવી કા? બહુ મજા આવી હશે જલબેન. મને તો ખબર નથી કે તમે આવું સારું ખાવાનું બનાવો છો. લ્યો, મને તો બહુ જ મજા આવી હો. તમારા હાથના પિઝા ખાવાની તો જે મજા આવી ને તો બસ. પણ સેજલબેન, મેં તો સાંભળ્યું હતું કે પિઝા ને બર્ગર ને એવું તો તમે ઘરમાં કોઈને ખાવાય નથી દેતા ને ખાતાય નથી. પણ આજ તો જાણ જમવામાં એવું જ નતું. એ જલપાબેન, ઈ બધું એવું જ હતું કા? પણ છે ને હંધોય પૌષ્ટિક હતું. કઈ બહારનું મંગાવેલ નતું. ઓલો ડોમિનોના પિઝા નતા, ડોમિનો ફોમિનો ના આવેલા ને ઈ નતા. આ તો મારા હાથના બનાવેલ હતા, હાથના. હા તો પણ જે બનાવતો એ હંધા હાથેથી જ બનાવે ને, પગેથી કોણ બનાવે? જલપાબેન, તમે છે ને મારી મમ્મીજી ભેગા રહી ને એવા જ થઈ ગયા છો. એવા એટલે કેવા હે સેજલબેન? એવા એટલે એવા ગધેડા જેવા. મને તો એમ કે તમે આવા ભણેલા ગણેલા છો ને નોકરી વાળા છો, તે અમારા જેવું છે ને એવા ગુણા કર્યા વાળું ને ઝટકા દીધા વાળું નહીં બોલતા. તમે તો મરચા જેવા તીખા છો. લ્યો સેજલબેન, મરચા જેવા તીખા ન હોય ને જલપાબેન તોય થાવું પડે. આજના જમાનામાં છે ને મરચો બન્યા વગર જીવાય એકાય એમ જ નથી. હંધાય મણા એમ છે ફૂલીને ખાઈ જાય એમ છે. ખબર છે બોલવું પડે ને મરચા જેવું બનવું પડે, તીખું થાવું પડે. પછી હામલાન ભલે ને વાહમો લાગતું કરાવા ટાણે કરાવી લેવાનું, કીધા ટાણે કહી લેવાનું. જેવા સાથે તેવા કા? ઈ સાચી વાત. આજના સમય પ્રમાણે બોલવું પડે ને ચાલવું પડે. આજે હું તમારા ઘર જમીને સેજલબેન, હવે છે ને કાલ તમે મારા ઘર રાખો જમવાનું. જલપાબેન, તમારા ઘર ખાવાનું રાખવું જ છે કા? પણ છે ને કાલ તો મેળ નહીં આવ્યો છે ને. માર તો રવિવારે જ મેળ આવે એટલે આવતા રવિવારે રાખો તમારા ઘર જમવાનું. આ રવિવારે મારા ઘર ખાધું, આવતા રવિવારે અમે તમારા ઘર ખાશું. આવતા રવિવારે વળી બીજી વાર રાખજો. લ્યો ને, કાલ તો રાખો એક દી. તમે હવે મમ્મીજીને બોલાવા આયા, તમને જમાડ્યા વગર તો ન જ મુકાય ને. ના ના, એમાં જમાડવાનું શું હોય? આપણે તો રોજ ના થઈ ગયા ને ક્યાં મહેમાન હતા. ના ના, લ્યો જલપાબેન, જમાડવું જ પડે ને. તઈ હવે રાખો. લ્યો એક દી રાખો મારા ઘર જમવાનું. મારે છે ને હમણાં સેવપુરી બનાવવાની ઈચ્છા તો છે, તો તે દી જ રાખો ને. અંદર સેવપુરી ખાશું. અત્યારે તો મેળ નહીં આવે હો જલપાબેન. છે ને મારા હાહુ ને ઝાડા થઈ ગયા છે, એને ઝાડા મટી જાય તઈ અમે આવીએ ને. હવે એકલા મૂકીને તો અવાય નહીં. કયો એવડા મોટા તો નથી થયા, પણ તો એકલા નથી રહી શકતા. ના ના, તો છે ને રીટાબેન બરોબર થઈ જાય ને તઈ આવજો. કાંઈ વાંધો નહીં જલપાબેન, તમને ફોન કરીશ. શું વાતો હાલે સરી બાઈઓ વચ્ચે? મને તો એમ થાય હે કે તમે બાઈઓ ક્યારે થાકતી નહીં. જઈએ જોઈએ તઈએ ચપ્પડ 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 બોલ્યા જ રાખે. આ તમારો 70 ફૂટનો જીબડો થાકી નથી જતો બોલી બોલી? ના, નથી થાકતો. હવે તમારે કઈ કેવું? ના ના, તો મને છે ને તારી ઉપાધિ થાતી હતી ને એટલે કહું છું રે, બાકી કઈ નહીં. મારી ઉપાધિ કરવાનું રહેવા દો ને તમારી પોતાની ઉપાધિ કરો. કેમ કે છે ને ખાઈ ના વાસણ તમારે ધોવાના છે. લે આજે મારી પાસે ઠામડો કરાવીશ તું. હું તો કઈ નથી ધોવાનો છું. હું તો આ ટેરેસ ઉપર આવી ને સાઈ બેહવાનો છું. હવે જીગર ભાઈ, તમે તમારે છે ને ઉપાધિ ન કરો, હું ઠામડો ધોઈ નાખું. ના ના જલપાબેન, તમારે ધોવાની કઈ જરૂર નથી. અમે બે જણા છે ને એકબીજા વચ્ચે સમજી લેશું. જીગર, જલપાબેન છે ને આજે આપણે મહેમાન કેવાય એને પાસે ઠામડો ન ધોરાવાય. તઈએ હું કેવો મારી પાસે ઠામડો ધોરાવાય કા? હા, ઘરમાં નથી રહેતા. ઘરમાં આવ્યો ને તો ઠામડે ધોવા પડશે ને બાથરૂમે ધોવા પડશે ને લુગડે ધોવા પડશે. કાલથી છે ને હું ઘરમાં પગ નહીં દઉં. ઠામડે તો ધોઈ નાખજે, બાથરૂમે તો ધોઈ નાખજે, લુગડે તો ધોઈ નાખજે. કાંઈ વાંધો નહીં, હાલો મને મંજૂર છે. ઘરમાં પગ ન દેતા, પગ દીધો ને તો વાત છે તમારી. તમે બે જણ કેમાંય માથાકૂટ કરો છો રે? છે ને હું રોજ ખાઈને મારા ઘર ઠામડે ધોઉં છું, તો મને ઠામડે ધોવાની તો બહુ મજા આવે. હું તમને ધોઈ દઈશ. સારું કર્યું. લો જલપાબેન, થેન્ક યુ. ધોઈ દેજો મને. એ પણ નાક વગરના, તમે તો હાવ નાક વગરના નકટા છો. શરમે ના આવી તમને? જલપાબેન મહેમાન કેવાય એને પાસે કોઈ ઠામડા કરાવતા હશે. પણ જલપાબેન જ કીધું ને કે એને ઠામડા ધોવાની બહુ મજા આવે છે, તો મજા આવે એવું કામ કરવાથી આપણે રોકાય નહીં ને. પણ તોય જલપાબેન છે ને મહેમાન કેવાય એને પાસે ઠામડા ના ધોરાવે. આજ તો જલપાબેન છે, કાલ હવે મારી મમ્મી કે મારી બેન આવે તો શું તમે અહીંયા પાસે ઠામડા ધોરાવશો? હા, તો અહીંયા ધોરાવો જ ને. એથી શું થઈ ગયું? એને પાસે તો પહેલા ધોરાવ. હા, તમે તમારી મમ્મી ને મારી બેન પાસે ઠામડા ધોરાવો જ ને. ધોરાવીને તો જુઓ ખબર પાડો તમારી. જિંદગી ભર આ વાસણ જ ગોહતા રહી જાશો. ખબર છે તમને? હવે છે ને સનામના જાવ ને નીચે ઠામડે કરી નાખો. એ માં સેજલ, મને તો બહુ પગ દુખે છે. આટલે મને જરીક પગ દબાવી દે ને.
બિચારા જીગરભાઈને પગ દુખે છે સેજલ એમ ઠામડા ના કરાવાય એન પાસે. એ જલપાબેન જીગરની તમને ખબર ન હોય હાવ ખોટા રસે નાટક કરે છે નાટક હાવ ઢોંગીલા વેડા. આ છે ને અંધાય વાસણ ન ગોહવાના પાયકા છે. જીગર આવો હાવ ઢોંગ ન કરાય ન. એ માં સેજલ હાચું કહું છું મને બહુ જ પગ દુખે છે લેન દબાવી દેન થોડાક. આજ તો છે ને દુકાનમાં જે ગરાગી હતી તે આખો દી ઊભો ન ઊભો રહ્યો લે. એ માં જીગર મારે યાદ તો દવાખાનામાં જે દર્દી હતા જે માણસ હતા કે મને જરા કે ઊભું થવાની વાર નથી આવી. જાને હવે આજ તો બપોરે જ ઘરે આવતી રહીશો ને ધોરાવને ઠામડા. જીગરભાઈ હું કહું તો સૌ રહી કે હું ઠામડા કરી નાખું તમે ચિંતા ના કરો હું કરી નાખીશ. ના હો જલપાબેન તમારે છે ને ઠામડાને અડવાના નથી હું કહી દઉં છું જુઓ. આજ છે ને જીગરનો વારો છે ઠામડા ધોવાનો માદા એમ જ કરે લે કોક મહેમાન આવે ને સટકાવી જાય. હાલો સના મને ઠામડા ધોવો કઈ તમારા હાથ છે ને સોના ચાંદી નહીં મઢેલા. એનો મતલબ કે તું મને ઠામડા ધોરાવે છે કા સેજલ? હું કઈ થેન્ક યુ સેજલ તું મને ઠામડા ધોરાવીશ નહીં. જીગરભાઈ તમે છે ને નીચે જાઓ અમે બે 1 મિનિટમાં આવ્યો. હા તો એ સેજલ જરા કે મોડું ના કરતી હો. અત્યારે તો હું જાઉં છું રે પણ ધ્યાન રાખજે તું નહીં આવે ને તો ઠામડા અંધાય પડ્યા હશે મને તો કઈ નથી આખી રાત પડ્યા હશે ઠામડા. મારે શું હવાર તો તારે જ ખાવાનું બનાવીને વારો છે ને. હા ખોટી વાયડે ના કરજો તારામાં કઈ હોય વાયડે કર્યા જેવું તો તું એ કર ને. વધારે બોલશો ને તો ધોરાવતી હશ ને તો એની ધોરાવ એટલે સના મને આલે જાવ. સેજલબેન ગામમાં છે ને કોઈ અહીંયાના ઘરવાળા પાસે ઠામડા નથી કરાવતો તમે જે કરાવશો. ગામમાં કેટલી તમારી વાતો થાય છે તમને ખબર છે? તઈએ વાતો થાય તો શું એ હરવે બોલો હરવે સેજલબેન. એમાં શું વળી હરવે બોલવાનું હોય જલપાબેન? એ સેજલબેન છે ને કોક મહેમાન આવે ને ત્યારે ઘરવાળા પાસે ઠામડા કરાવે ને હારું ના લાગે. એમાં હારું બારું લગાડવાનું કાઈ ના હોય જલપાબેન. તઈએ તો મહેમાન આવે ત્યારે ઘરવાળીએ પાસે ઠામડા કરાવી એ હારું લાગે? એનો તો કામ જ ઈ હોય ને. ના જલપાબેન હાવ ખોટી વાત કોઈનું કામ છે ને નક્કી થઈને નથી આવ્યું બધું ધરતી ઉપર આવીને જ નક્કી કરવાનું હોય. હંધાય ને હંધોય કરવો પડે જલપાબેન. અને અમારા ઘરમાં તો એવો જ નિયમ છે હંધાય હંધોય કામ કરે. હંધાય ને હંધોય કામ કરવામાં તો કઈ વાંધો ન હોય સેજલબેન પણ છે ને આ ગામ વાતો કરે ને તો એ ગામ ભલે કરતો વાતો હારું માર તો પાપ ધોવાય. ગામના મોઢે તો ગાયણા નહીં જ બંધાય ને જલપાબેન. ગામ તો છે ને આપણે ગમે ઈ કરશું ને તો બોલવાનું જ છે. એટલે છે ને ગામવાળા કે માણસ શું બોલે હે ને ઈ ન જોવાનું આપણે જે કરવું હોય ને ઈ કરવાનું હોય. જે આપણું દિલ કે ને ઈ હંધોય બરોબર જલપાબેન ગામવાળાને જોઈ કે ન કે આપણે કામ કરવાના હોય. ના ના આમ તો ઈ વાત સાચી જ છે ને તમારી સેજલબેન. હા હું ઈ જ કહું છું ને તો જલપાબેન છે ને તમે અહીંયા હવા ખાવી હોય તો હવા ખાઓ ને મારી મમ્મી જીકન જાવ હોય ને તો અહીંયા નીકળને જાવ. હું છે ને જીગરને થોડો ઠામડા કરાવતી હું. હું એ આલું હું એ કરાવતી એક ઘસતી આસો એક ધોતી આસો ને એક બીજા પાણીએ ધોતો આવશે 3 જણ ઝપાટ થઈ જાય ને. એ ના રે ના જલપાબેન હું જીગર ભેગા થાય ને એટલે ગામના ઠામડા તો એમ અડધા કલાકમાં કરી નાખીએ. એવા તો ખટકવાળા છે તમને ખબર છે. તમે તો છે ને અત્યારે મારા મમ્મી જીકન બેસો હું બસ હમણાં આવરી હો ને. આ ગઈ ને આ આવી. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે કામ કરશે એની કોટીએ કદી ન ખૂટશે નાણા રે. મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે અલગ તાણીની ખોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે. બસ જલપાબેન જાઉં છે તમારે રોકાઈ રહ્યા તો? એ ના રે ના સેજલબેન રોકાઈ ક્યાંથી રે કયો? ઘરના 70 હલાડા હોય કે રોકાઈ ક્યાંથી? હવે તમે આવો જમવાનું કરીને એક દી જીગર. એ હું તો કેદવાનો સેજલને કહું છું રે માનતી જ નથી કયો શું થાય. સેજલ આવો આવો જમવાનું કરીને એક દી. હા પાકું આવશું જલપાબેન કીધું તો ખરું આવતા રવિવારનો પ્રોગ્રામ તો પાકો જ છે. જલપાબેન આવતા રવિવાર તો પાણીપુરી રાખજો પાણીપુરી ખાવાની બહુ મજા આવે. જીગર પાણીપુરીનું નામ લઈને મને તો પાણીપુરી યાદ આવી ગયા. હાલો પાણીપુરી ખાવા જઈએ. એ બાઈ સેજલબેન હજી તમારા પેટમાં જગ્યા છે પાણીપુરીમાં એટલી? પાણીપુરી માટે છે ને મારું પેટ હંમેશા ખાલી જ હોય. તારું તો પેટ ખાલી જ હોય ને ભૂખડી બારસ. અને આવડી અડધી રાતે તને પાણીપુરી કોણ દેશે? તારી વાર હંધે કે રાત ને દી ભાટકે નહીં કહે માણા હોય ને એ રાતે હુઈ જાય. હે તમે તો એલિયન લાગો હજી તો જાગો છો રહ્યા. તારી વાત કરો છો વાંદરી. તમે વાંદરા મને વાંદરી કહો છો. અને છે ને માર તો પાણીપુરી ખાવી છે તમારે હાલવું હોય તો હાલો ના હાલવું હોય તો કાઈ નહીં હું જલપાબેન ને લઈને આલી જઈશ. માર તો પાણીપુરી ખાવી એટલે ખાવી. આ કાચા કાકડી ટમેટા ડુંગળી બટેકા ખાયા વાળી કેમ પાણીપુરી પાછળ પડી ગઈ? હવે દર બોલો મને પાણીપુરી ખવરાવી નથી કંજૂસ ના કીધા તો 1 નંબરના કંજૂસ છો તમ તો. તમારા માટે 2 લાઈન ગાઈ દઉં ઊભા રહેજો. તું કંજૂસ હે વે પૂરા મક્ખી ચૂસે નેચર તો તેરા ખડૂસે. હું જ લે શું કરી લઈશ? કાઈ નહીં કર લો પરાણે તતેડીને તમને પાણીપુરીની લારીએ લઈ જઈશ. યાદ રાખજો હું તારી પાસે પરાણ ખાવાનું બનાવરાવીશ પછી. અહીંયા ભલે હો જય શ્રી કૃષ્ણ હું તો જાઉં તમારે પાણીપુરી ખાવી હોય તો પાણીપુરી ખાઓ ને પાણીપુરી ખાવાની વાતમાં લડાઈ કરવી હોય ને તો ઈ કરો વઢોર્યા. ના ના જલપાબેન એમ કેમ લ્યો પાણીપુરી તો ખાશો પણ તમારા વગર નહીં હો. તમારે છે ને ભેગો ચાલવાનું છે. ના રે ના સેજલબેન મારા પેટમાં તો છે ને ટકા એકની જગ્યા નથી રહી. ઈ તો હાલીને જાશો ને એટલે જગ્યા તો આપોતી થઈ જશે જલપાબેન. આપણે એવી લાલ પીરીન કાળી ગાડીઓ લઈને નથી જાવ હાલીને જાવું છે સેહત માટે સારું હોય. આટલી બધી ખબર છે તો ઈ નથી ખબર કે ખાઈને પછી કઈ ન ખવાય સેહત માટે સારું ન હોય.
પાણીપુરી છે ને ફાસ્ટ ફૂડમાં ના આવે જીગર, ના ખબર હોય તો કહી દઉં. પાણીપુરી તો છે ને જે ખાધેલ હોય ને એને પચાવે, એટલે પાણીપુરી તો આપણે ગમે ત્યારે ખાઈ શકીએ. છોકરીઓની જે હેલ્થની હંધી ખબર હોય હો કે શું હારું ને શું ના હારું, એટલે જ છોકરીઓના હંધી એને પાણીપુરી બહુ ભાવે. છોકરા જોઈએ એવા રેડ બુલ ને હેલ ને કોકા કોલા ને ઠંડા ને લીમકા ને ઢચેડે રહ્યા. અમુક તો વળી મીઠાઈની દુકાનમાં બેન મીઠાઈ ઢચે રહ્યા. વધારે વાળે ના કરને વાંદરી. હું તો કોઈ દી મીઠાઈ મોંમાં નથી નાખતો, પણ મેં ક્યાં તમારું નામ લીધું હોય તો ચોર હોય ને એનું મોઢું મલકી જ જાય. તમે ખાતા જશો નકર મેં ક્યાં તમારું નામ લીધું તું. હાલ હાલ ભાઈ, તને પાણીપુરી ખવડાવી દઉં નકર આખી રાત તો મને હુવા નહીં દે. આજ તે જે પિઝા બર્ગર ખવડાયા ને ઈ ઊભા થાશે. હા, પાણીપુરી નહીં ખવડાવો ને તો થાશે જ. હું ક્યાં પાછળ કેતી હતી, તમારા સામે જ કહું છું. પાણીપુરી નહીં ખવડાવો ને તો આંધોયું ઊભું થાશે. આ તમે બે રોજે આમ જ બાજ જોશો. હાલે રાખે જલપાબેન, આના જેવી ઘરવાળી હોય તો કોણ શાંતિથી એક દીએ કાઢે. આ તો અમાર પાણી પીધા ને ખાધા જેવું થઈ ગયું, આના વગર હાલે જ નહીં. સેજલનું મોઢું જેવું છે, કોઈને કોઈ વઢવા જ મંડે. હા, તમારું જુઓ ને પેલા વાંદરા જેવું મોઢું છે, તારું તો કાકીંડા જેવું છે, કાકીંડા જેવું. આ જલપાબેન જેવી તો રૂપારી નથી. વાળે માં કરણ ખોટી. ના ના, સેજલ તો મારાથી રૂપારી છે. સેજલ મને ખબર જ છે જલપાબેન હું રૂપારી છું. અને જીગર તમને કહું છું, મારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી, સમજી ગયા ને? હવે હાલો પાણીપુરી ખાવા ને મારે છે ને કાલ દવાખાને જવાનું છે. પછી મોડું થશે હુવામાં તો ઉઠવામાં મોડું થઈ જશે. હાલ ભાઈ હાલ, નકર એના વગર તો લપ મૂકવાની છો નહીં. આજ તું પાણીપુરી નહીં ખાય ને તને 10 દી તો સપનામાં પાણીપુરી આવશે. પાણીપુરી વગર સેજલ અધૂરી ને સેજલ વગર પાણીપુરી અધૂરી. બેયને એકબીજા વગર ન હાલે. ભેગી જ રહેતી તો હું તો કહું ને તો દવાખાને જવાનું મૂકીને પાણીપુરીની લારી ચાલુ કરી દે. પાણીપુરીની લારી ચાલુ કરીને કોઈને ન દેતી હો ગામનો ને, તું જ ખાજે. આખો દીમાં પાણીપુરી પેટ પરપોટો થઈ જાય ને તો સુધી ખાધા રાખજે. આ પાણીપુરી બાણીપુરી વાળું છે ને તમારી ઉપર બહુ શોભે. તમે નાખો ને મને તો ઇન્જેક્શન જ મારતા આવડે. અને ઇન્જેક્શન છે ને હજી અમારા ખીચામાં જ છે જીગર, એટલે વાડે ઓછી કરો ને પગ હલાવવા માંડો. હા ભાઈ, આ નકર ઇન્જેક્શન તો ખીચામાં જ રાખે છે ને, નકર તો ગામને ખબર કેમ પડે કે તો ડોક્ટર છે. તમને એ ના ખબર પડે ને નકર તો. મણોને ઇન્જેક્શન છે ને તાવ ને પેટ ને આંધોઈ મટાડવા માટે લગાવવામાં આવે, પણ તમને છે ને તમાર જીભડો ટૂંકો કરવા લગાવવું પડે એમ છે. હા હા, હવે હાલ્યા રાખ ને તું એ. હવે છે ને આ તમારી જટા કપાવા જાવ ને તેથી ભેગો તમારો જીભડો કપાઈ આવજો. કાનુડો ઝીલવા હાલ્યો રે, ગોપીઓ ટોળે વળી રે. हम तेरे शहरे में आए हैं मुसाफिर की तरह, मोहब्बत भी जरूरी थी, झगड़ना भी जरूरी था. તમે જીગર આડું પાડતા અડધી રાતે કોણ હશે જુઓ તો મણા અહીંયા. એ હંધય તારા જેવા છે, ભૂતાવળ જેવા. હંધય મારા જેવા છે. એક તમે જ આ દુનિયામાં અલગ આવી ગયા છો. કયા ગ્રહમાંથી આયા કોણ જાણે. હા, હવે ટાણે પાણીપુરી ખાયાવારી કર, ગોતાવે પાણીપુરીની લારી. મીઠાઈની માર્કેટમાં પાણીપુરી કોણે કર્યો? જરીક આગળ હાલે ને પાણીપુરી આવશે. તો એ પાણીપુરી લારી કને સીધું જાવું જોવે ને. મને છે ને ભગવાન પાખો નથી આપી ને કે ઉડીને આલી જાત. ક્યાં ઉડીને જાવ મારે? અહીંયાથી હાલવું તો પડે ને. મેં તો રસ્તે પે જા રહા થા. કેવી અસલ જાત જાતની ભાતની મીઠાઈની સ્મેલ આવે છે ને. હું લેતી જાઉં લે કિલો એક. ઓય જલપાબેન લઈ જ લે. હું વિચારું છું જો તો ગુલાબજાંબુ કેવો મસ્ત દેખાય છે રે. લઈ લઉં. આ જીગરને તો કેટલાય દી થયા કહું છું લઈ જ નથી આયા બટકિયા. હવે તમારી દુકાને ગુલાબજાંબુ રે ને હાચવીને રાખી દેજો કબાટમાં. હું તો અહીંયાથી લઈ લઉં કિલો એક. હા લઈ લે ભાઈ, નકા હું તારા આટું ગમે એટલું લઈ આવીશ ને તો કોઈ દી કદર જ નહીં કરો મને. તમારે શું લેવું છે જીગર? તમે લઈ લે. તમારે જે લેવું હોય ને લઈ લો. અંધે ખર્ચો મારા ઉપર. જલપાબેન તમે પણ લઈ લો. આજનો પાણીપુરી નો પેકિંગ નો અંધે ખર્ચો મારા ઉપર. ઓહો, આજ તો સૂરજ પશ્ચિમ દિશામાંથી ઉગ્યો લાગે. નકા સેજલ જેવી કંજૂસ કીધી પાકેટમાંથી પૈસા કાઢે. તમે ગામથી ઘણા કંજૂસ છો, તમને ખબર નથી. આ તો છે ને કોઈ મોઢે ન કે હું બચારી હારી જી હોય મોઢે કહી દઉં. સેજલબેન તમે છે ને પાણીપુરી લારી કને હાલતા થાઓ, સોન પાપડી પેક કરાવતી હું કિલો એક. કાઈ વાંધો નહીં જલપાબેન, અમે અહીંયા પહોંચી છીએ. પાણીપુરી લારી કને આવજો. અજય પકોડી સેન્ટર છે ને ત્યાં આવજો. એની પાણીપુરી મોટી મોટી ને મસ્ત હોય ને પાણી તો એવું ટાઢું ટાઢું હોય ને. હા ઠીક છે, હું ત્યાં પહોંચી આવીશ. લ્યો. मैं तो रास्ते पे जा रहा था, भेलपुरी खा रहा था, तुझे मिर्ची लगी तो मैं क्या करूं. मैं तो रास्ते पे जा रहा था, भेलपुरी खा रहा था, तुझे मिर्ची लगी तो